નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે અહીંયા ધોરણ 9ની અંદર આગળ ગણિત અને વિજ્ઞાન બંનેમાં 8 ચેપ્ટર જોયા, બરાબર. મેથ્સ અને સાયન્સ બંનેમાં 8 ચેપ્ટર જોયા. હવે સાયન્સનું 9મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો, બરાબર. ત્યાં આગળ આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ છે, બરાબર. ટેસ્ટ સિરીઝનો પણ તમે ખાસ કરી મિત્રો ટેસ્ટ આપો તો તમે ગ્રુપમાં અને રિસ્પોન્સ આપો તો અમને પણ ખ્યાલ આવે કે તમે તૈયારી કયા લેવલે છે, કે હજુ ક્યાં કચાશ છે, બરાબર. ઓકે, બીજું કે હવે આપણે શોર્ટ ટાઈમ આજે જ લગભગ આજે તમારે સાયન્સના હેન્ડ રિટન મટીરિયલ છે એ સાયન્સનું, બરાબર, ઘણા મિત્રો જોડે હશે પણ જે લોકો જોડે ના હોય એમના પર પ્રોવાઈડ કરીશું, બરાબર. ઓકે, તો એ મેથ્સના અનુલક્ષી છે. હાલ એના પર એટલું બધું ફોકસ કરવાની જરૂર નથી. હા, પણ તમે કંઈ વાંચ્યું હોય તો તમને રિવિઝન માટે બેસ્ટ ઓપ્શન છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે તો આજનું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ. ઓકે, તો ગુરુત્વાકર્ષણમાં હવે આપણે આગળ વધીએ. ઓકે, ગુરુત્વાકર્ષણ અને કેન્દ્રગામી બળ. ઓકે, તો પહેલે તો વાત કરીએ ગુરુત્વાકર્ષણ કોને કહેવાય. પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આની શોધ કોને કરી આપણને બધાને ખ્યાલ છે, સફરજન પડ્યું, ન્યૂટને આની શોધ કરી. ઓકે, હવે કેન્દ્રગામી બળ એટલે શું મિત્રો, આ એક વ્યાખ્યા સમજજો, કારણ કે આનો યુઝ વારંવાર કરવામાં આવે આપણે, બરાબર. જે બળના લીધે પ્રવેગ ઉદ્ભવે છે અને પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તેને કેન્દ્રગામી બળ કહે છે, અર્થાત કેન્દ્ર તરફ લાગતું બળ. ઓકે, તો જુઓ શું કહે છે તમને, કે જે પદાર્થના લીધે, બરાબર, જે પદાર્થના લીધે પ્રવેગ ઉદ્ભવે અને પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરે તેને કેન્દ્રગામી બળ કહે છે. કેન્દ્રગામી બળની ગેરહાજરીમાં પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે. આ ખાસ જો મિત્રો, અહીંયા જો તમે આ છોકરાના માથે પથ્થર બાંધેલો છે, ગોળ ગોળ ફેરવો છે, બરાબર. તો ધીમે ધીમે એ ફેરવશે એમ એની વેગમાં સતત વધારો થશે અને પ્રવેગી ગતિ કરશે, બરાબર. પણ હવે અહીંયા આ સર્કલ રહ્યું ઉપર દેખાય, અહીંયા જો આ સર્કલને તમે નોટ ડાઉન જુઓ તો શું કહે છે, જો આની ગેરહાજરી હશે કેન્દ્રગામી બળ લાગવાનું. જેમ કે તમે જોયું હશે કે તમે હાથમાં આમ ગોફણ રાખીને કે પથ્થર રાખીને એક સમય જે જગ્યાએ તમે છોડશો, બરાબર, જેમ કે હાથમાં પથ્થર રાખીને તમે ગોળ ગોળ ફેરવો છો તો એક જગ્યાએ તમે પથ્થર છોડશો ને તો એ ગોળ ગોળ પડશે ના મિત્રો, કોઈ એક દિશામાં આગળ વધશે. તો એ કઈ દિશામાં આગળ વધશે, તો જે વર્તુળનો સ્પર્શક હશે અહીંયાથી તમે છોડ્યો તો એ એની લંબ દિશામાં, મતલબ કે એમને એમ દિશામાં આગળ વધશે. ઓકે, તો કેન્દ્રગામી બળની ગેરહાજરી, હવે તમે બળ આપવાનું બંધ કરી દીધું, છોડી દીધું, તો એ એક દિશામાં આગળ ગતિ કરશે, બરાબર. તો કેન્દ્રગામી બળની ગેરહાજરીમાં પદાર્થ સુરેખ પથ પર વર્તુળના સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ માટે પણ આ જ બળ જવાબદાર છે. તો કેન્દ્રગામી બળના કારણે જ આપણે બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. શું સફરજન પૃથ્વીની પોતાની તરફ આકર્ષે છે, બરાબર. તો જુઓ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ હા આવશે, બરાબર. કારણ કે જુઓ મિત્રો, એ આપણે આગળના વિષયમાં જોઈએ, મતલબ આગળની સ્લાઇડમાં જોઈએ. હકીકતમાં અહીંયા એવું આવશે કે પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષે છે, તો હા, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આકર્ષે છે. સફરજન પૃથ્વીને આકર્ષે છે તો એ આપણે આગળ એનું ક્લેરિટી કરીએ, બરાબર. તો જુઓ, આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, બરાબર. આ સાર્વત્રિક નિયમ મિત્રો શું કહે છે, કે વિશ્વના પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. કોઈ પણ બે પદાર્થો હંમેશા એકબીજાને આકર્ષણ બળ લગાડે છે. આ બળ તેમના દળના ગુણાકારના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં, અને તેમની અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આની ચર્ચા પછી કરીએ, પહેલા સમજી લઈએ કે વિશ્વના પ્રત્યેક દળ. તો પછી આપણે એવું વિચારીએ કે ચલો ભાઈ, મારી જોડે આ પેન છે, બરાબર. ઓકે, મારી જોડે આ પેન પણ છે અને આ પણ છે. તો આ બંને એકબીજાને આકર્ષીને એકબીજા જોડે કેમ નથી આવી જતા, એ પણ પ્રશ્ન થાય, બરાબર. આ બંને આકર્ષિત એકબીજા જોડે નથી આવી જતા, એ પણ આપણા માટે એક પ્રશ્ન છે, બરાબર. ઓકે, તો કેમ એવું નથી થતું, તો જુઓ મિત્રો, અહીંયા આ ટેબલ છે, અહીંયા હું એક ટેબલ દોરું, બરાબર. આ ટેબલ પર મેં બે વસ્તુ મૂકી છે, અહીંયા એક દડો મૂક્યો છે અને અહીંયા એક બોક્સ મૂક્યું છે. તો આ બંને પણ એકબીજા ઉપર તો આકર્ષણ બળ લગાવે છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે, બરાબર. આ બંને એકબીજા પ્રત્યે આકર્ષણ બળ ધરાવે છે, પણ કેમ એ લોકો એકબીજાના સંપર્કમાં નથી આવી જતા, તો એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. એ બંને એકબીજા પર જેટલું બળ લગાવે ને એના કરતાં ગુરુત્વાકર્ષણ બળ વધારે પડતું બળ લગાવે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ એમની સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે, બરાબર. એટલે ગુરુત્વાકર્ષણ બળ એમની તરફ આકર્ષી રાખે છે, એટલે બંને એકબીજા જોડે જોડાઈ જતા નથી, બરાબર. હવે સમજો, આ બે લાઈન ખાસ યાદ રાખજો, કારણ કે આની મદદથી તમારું સૂત્ર તારવવાનું થશે, બરાબર. ઓકે, તો જુઓ, આ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો જુઓ મિત્રો,
અહીંયા સૂત્ર તારવ્યું છે. તો અહીંયા આપણે આગળ જોઈએ, મેં એક સ્લાઇડ બનાવી છે. ઓકે, તમને શું કીધું કે આ જે દર કરું એ કોના સમપ્રમાણમાં હોય છે? બંને દરના ગુણાકાર. તો એક પદાર્થનો દર એમ લો, બીજા પદાર્થનો એમ લો, તો સ્મોલ એમ લો, તો એના સમપ્રમાણમાં છે બંનેના ગુણાકાર. બીજું શું કીધું કે આ જે બે પદાર્થ છે એ બંનેનું વચ્ચેનું અંતર ડી હોય તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, તો અંતરનો વર્ગ શું થઈ જાય? ડી સ્ક્વેર. આ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જો તમે આ બંને વ્યસ્ત પ્રમાણ કાઢી અને અચળાંક લેશો, જી એ અચળાંક છે. બરાબર, સાર્વત્રિક અચળાંક તરીકે લેવામાં આવે છે. તો આ આપણું સૂત્ર બંનેને મિક્સ કર્યા પછી આવું થઈ જશે, ભાગ્યા ડી સ્ક્વેર. ઓકે, તો જુઓ એ સૂત્રની અહીંયા વાત કરી છે આપણે. એફ બરાબર જી એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા ડી સ્ક્વેર. અહીં જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. એનું મૂલ્ય યાદ રાખજો મિત્રો, 6.67 3 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ઓકે, આ ખાસ આનું મૂલ્ય યાદ રાખજો. બરાબર, અને આ સર્વ સ્વીકૃત છે. અને આની શોધ કોને કરી હતી એ પણ પૂછાય, તો હેનરી કેવેન્ડિશે આની શોધ્યું હતું. ઓકે, તો અહીંયા સૂત્ર કેવી રીતે આવ્યું આપણને ખ્યાલ આવી ગયો. ચલો આગળ વધીએ. સાર્વત્રિક નિયમનું મહત્વ. બરાબર, તો આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ છે. જો આ સાર્વત્રિક સોરી મિત્રો, થોડી તબિયત એવી છે. બરાબર, તો જુઓ આ સાર્વત્રિક જે નિયમનું મહત્વ, તો ગુરુત્વાકર્ષણનો નિયમ અનેક સંબંધિત ઘટનાઓને સફળતાપૂર્વક સમજાવે છે. આપને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. તો આ જે કેન્દ્રગામી બળ છે એ જ છે, એના લીધે આપણે પૃથ્વી સાથે સંકળાયેલા છે. બરાબર, પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે, સૂર્યની ફરતે ગ્રહોનું પરિક્રમણ થાય છે. બરાબર, પછી આ જે બળ લાગે છે એના કારણે ચંદ્ર જ્યારે પૂનમના દિવસે શું થાય છે? દરિયાની ભરતી અને ઓટ આવે છે. બરાબર, ઓકે, તો જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે એ દરિયાનું પાણી પોતાની તરફ ખેંચે છે. બરાબર, પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વધારે હોવાના કારણે એ બધું પાણી એની તરફ ખેંચી શકતો નથી. ઓકે, તો જુઓ અહીંયા એક પ્રશ્ન કરે છે, જો બે પદાર્થ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો બળ પર શું અસર થશે? તો બળ ચોથા ભાગનું થશે. કેવી રીતે આપણે આગળ જોઈએ. ઓકે, તો જુઓ અહીંયા હવે મુક્ત પતન. આ એક ખાસ યાદ રાખજો મિત્રો, આ મુક્ત પતનનો સીધો સંબંધ આપણો પ્રવેગ જોડે છે. બરાબર, જો કોઈ પદાર્થ પૃથ્વી પર ફક્ત ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. ફક્ત ગુરુત્વાકર્ષણ બળની અસર હોય. બરાબર, વચ્ચે કોઈ હવાએ ના હોય, પવને ના હોય, કે તમે એ કોઈ પણ વસ્તુને જોરથી તમે બળ પણ ના લાગો, ખાલી મૂકી જ દીધી હોય. બરાબર, તો એ શું કરે છે? મુક્ત પતન કરે છે તેમ કહેવાય. મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, પરંતુ વેગના મૂલ્યમાં સતત વધારો થાય છે. ઓકે, હવે વેગનું મૂલ્ય એટલે અહીંયા જુઓ, અહીંયા વેગ, બરાબર, આ વેગ વધતો જશે. એટલે અહીંયા ઉદાહરણ તરીકે આપણે હું તમને કહું ભાઈ 9.8 છે. કેટલું છે? 9.8. ઓકે, તો અહીંયા કેટલું થઈ જશે મિત્રો? તો આના બમણા કેટલા થઈ જશે? 18.6. કેટલા થઈ જશે? 18.6. કેમ? કારણ કે અહીંયાથી આવ્યો વેગ, એ વખતે તો એનો વેગ 9.8 હતો પ્રતિ સેકન્ડે, પણ પ્રવેગ એનો 9.8 પ્રવેગ બતાવે છે. એટલે પહેલા સેકન્ડે એનો 9.8 હશે, એટલે વેગમાં સતત 9.8 નો વધારો થાય તો જ પ્રવેગ 9.8 બતાવે. બરાબર, તો અહીંયા આગળ જતા ફરીથી 18.6 થશે. અને ઝડપની વાત કરું છું. બરાબર, ઓકે, હજુ આગળ જતા 9.8 વધશે. એમ 9.8 દર સેકન્ડે વધતી જશે. એટલે જ્યારે તમે વસ્તુ ઉપરથી મૂકો એના કરતાં નીચે પહોંચવાની થાય ત્યારે એની વેગની અંદર શું હોય છે? સતત વધારો થાય છે. બરાબર, વેગમાં થતો આ ફેરફાર પ્રવેગ છે. આ પ્રવેગને કયો પ્રવેગ કહેવાય છે? ગુરુત્વીય પ્રવેગ કહેવાય છે. અને આ પ્રવેગનું મૂલ્ય કેટલું છે મિત્રો? 9.8. ઓકે, આ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8. એટલે શરૂઆતમાં જો કોઈ પણ તમે વસ્તુ ફેંકશો તો એની સ્પીડ 9.8 હશે 1 સેકન્ડ પૂરતી. પછી વેગમાં વધારો થયો. બરાબર, પ્રવેગનું મૂલ્ય 9.8 છે. એટલે પહેલા શરૂઆતમાં 0 હશે, પહેલા સેકન્ડના અંતે 9.8 થયું, ફરીથી બીજા સેકન્ડના અંતે પ્રવેગ તો શું છે? વેગનો ફેરફાર છે. એટલે વેગ વધશે તો પ્રવેગ પણ, મતલબ વેગ વધશે તો જ પ્રવેગ મળવાનો છે તમને. એટલે પહેલા 9.8 થયું, તો પછી બી 9.8 એડ થશે, એના આગળ પણ 9.8 એડ થશે. એ રીતે 9.8 એડ થતો જશે અને જેમ જેમ નીચે જશે એમ એની સ્પીડમાં વધારો થશે. બરાબર, તો તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, જે મતલબ સાદા પ્રવેગનો એકમ છે, એ જ ગુરુત્વીય પ્રવેગનો એકમ છે. બરાબર, હવે અહીંયા જુઓ આપણે સૂત્ર તારવ્યું છે. બળ એફ બરાબર મિત્રો આપણે આગળ જોયું. બરાબર, એફ બરાબર આપણે સૂત્ર તારવ્યું હતું એમ એ. એફ બરાબર શું તારવ્યું હતું? એમ ગુણ્યા એ. પણ અહીંયા આપણે પ્રવેગ નથી લેવાનો, અહીંયા ગુરુત્વ પ્રવેગ લેવાનો છે. એટલે અહીંયા આપણે શું લીધો? જી લીધો. એફ બરાબર એમ જી.
ઓકે, એક આ થઈ ગયું. બીજું આપણે સાર્વત્રિક નિયમ પ્રમાણે એફનું સૂત્ર આ તારવ્યું, એફ બરાબર જી એમ ગુણ્યા એમ ભાગ્યા ડી સ્ક્વેર. તો મિત્રો આ બંનેને આપણે સરખાઈએ તો શું થઈ જશે? જુઓ, એમ ગુણ્યા જી બરાબર જી કૌંસમાં કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા ડી સ્ક્વેર. તો જો બંને બાજુથી જી શું થયા? ઉડી ગયા. સોરી, બંને બાજુથી એમ ઉડી જશે તો અહીંયા જી બચશે. ઓકે, તો જી બરાબર અહીંયા જી ભાગ્યા કેપિટલ એમ ભાગ્યા ડી સ્ક્વેર. ઓકે, તો આ તમારા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપે છે. બરાબર, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. હવે અહીંયા જુઓ, એમ એટલે શું? માસ. જો તમે અહીંયા પૃથ્વીનું વજન મૂકો, પૃથ્વીનું વજન મૂકો, બરાબર, અહીંયા પૃથ્વીની તમે ત્રિજ્યા મૂકો અને છેલ્લે જો ગણતરી કરશો તો તમારા જીનું મૂલ્ય 9.8 આસપાસ આવશે. ઓકે, તો પૃથ્વી માટે જીનું સરેરાશ મૂલ્ય કેટલું લેવામાં આવે છે મિત્રો? 9.8. ઓકે, પૃથ્વી સંપૂર્ણપણે ગોળ નથી. વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર ત્રિજ્યા ઓછી હોવાથી પૃથ્વી પર જીનું મૂલ્ય ધ્રુવો પર જીનું મૂલ્ય વધુ છે. જો મિત્રો આપણે કહીએ છીએ કે પૃથ્વી ગોળ છે, તો ના મિત્રો, પૃથ્વીનો આકાર થોડો આ ટાઈપનો ગોળ છે, આમ. બરાબર, આ બે જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, આ બે જગ્યાએ થોડી પૃથ્વી દબેલી છે, એટલે અહીંયા ત્રિજ્યા વધારે હશે, અહીંયા ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. બરાબર, તો અહીંયા વિષુવવૃત્ત પર ત્રિજ્યા વધારે હશે. હવે જો ત્રિજ્યા જેમ જેમ વધારે થશે એમ આના મૂલ્યમાં તો ઘટાડો થવાનો, કારણ કે છેદ મોટો થશે એટલે આનું મૂલ્ય ઓટોમેટિક ઘટશે, સોરી વધશે. બરાબર, અને જો આ છેદ વધ્યો તો આનું મૂલ્ય ઓટોમેટિક ઘટશે. એટલે અહીંયા છેદ એટલે કે ત્રિજ્યા વધી છે, એટલે અહીંયા વિષુવવૃત્ત પર કેવું હશે? મૂલ્ય ઓછું હશે. કોનું? જીનું મૂલ્ય. બરાબર, અને એ જ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અહીંયા ડિસ્ટન્સ ઘટી જાય છે. હવે આર ઘટી ગયો, તમારી ત્રિજ્યા ઘટી ગઈ, તો પછી જીનું મૂલ્ય શું થશે? વધી જશે. એટલે અહીંયા કેવું હશે? ધ્રુવો પર વધુ હશે. બરાબર, ચલો આગળ વધીએ. હવે દર અને વજનની વાત કરીએ. બરાબર, તો દર અને વજનની મેં આના પહેલા એક લેક્ચરમાં તમને વાત કરેલી છે, છતાં અહીંયા ચર્ચા કરીએ. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દર કહે છે, અને વજન જે આપણે માપીએ છીએ, પૃથ્વીનું જે આકર્ષણ બળથી પદાર્થને પોતાની તરફ ખેંચે છે તેને વજન કહેવાય. દર હંમેશા અચળ રહે છે, મતલબ પૃથ્વી પર જશો, ચંદ્ર પર જશો તો દર બદલાશે નહીં. મેં તમને આગલા લેક્ચરમાં આની ચર્ચા કરેલી છે. બરાબર, સ્થાન બદલાતા જીનું મૂલ્ય બદલાય છે. કેમ? કારણ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ અલગ હશે, પૃથ્વીના કરતાં 6 ગણું ઓછું છે. બરાબર, જેમ દરેક ગ્રહોનું ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ હોય. ઓકે, તો સ્થાન બદલાતા ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે, તેથી વજન પણ બદલાશે. આનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, અને આનો એસઆઈ એકમ કયું છે મિત્રો? ન્યૂટન. અને સૂત્ર યાદ રાખજો, આનો ઉપયોગ કરવો પડશે તમારે. W બરાબર એમ ગુણ્યા જી. વેઇટ બરાબર માસ ઇન્ટુ અહીંયા છે આપણું જી, એટલે કે ગુરુત્વ પ્રવેગ. ઓકે, ચલો આગળ વધીએ. પદાર્થનું ચંદ્ર પર વજન. તો ચંદ્રનું દર પૃથ્વીના દર કરતાં ઓછું છે, તેથી તે પદાર્થ ઉપર ઓછું આકર્ષણ બળ લગાડે છે. પદાર્થનું ચંદ્ર પર વજન શોધવા માટે સાર્વત્રિક નિયમનો ઉપયોગ થાય છે. ઓકે, સાર્વત્રિક નિયમનો જો તમે ગણતરી કર્યા પછી સાબિત કરશો તો આ પૃથ્વીનું છે અને આ મૂન એટલે ચંદ્ર, તો WM ભાગ્યા WE એટલે 1/6 જવાબ આવશે. અહીંયા જો તમે શોધવું હોય તો તમે શોધી શકો છો. આના આધારે આ કિંમતો મૂકીને તમે ગણતરી કરશો મિત્રો, બરાબર, તો તમને ત્યાં આગળ ફરક દેખાશે. ઓકે, જુઓ આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને WE મળી જશે. આનો M ગુણ્યા, બરાબર, આનો G શોધવો પડશે તમારે. ઓકે, પછી એ જ રીતે ચંદ્રનો G શોધો અને તમને WM મળશે. બરાબર, એ શોધ્યા પછી જો તમે લેશો એટલે તમને 1/6. ચિંતા ના કરો મિત્રો, કોઈ જગ્યાએ એવી ગણતરી નહીં આવે, તમારે એની ગણતરી કરવી પડશે. બરાબર, તો અહીંયા જુઓ, જો પૃથ્વી પર તમારું વજન 60 ન્યૂટન હશે, ઓકે, પૃથ્વી પર તમારું વજન 60 ન્યૂટન હશે, તો એ જ વજન તમારું ચંદ્ર પર છઠ્ઠા ભાગનું એટલે કેટલું હશે? 10 ન્યૂટન થઈ જશે. બરાબર, ઓકે, એટલે તમારે પદાર્થનું ચંદ્ર પર વજન શોધવાનું થાય તો એને 6 વડે ભાગી નાખવાનું. 1/6 ગુણ્યા પૃથ્વી પર તેનું વજન. ઓકે, અહીંયા આપણે જે પ્રશ્નની ચર્ચા કરી એ જ નીચે આપેલો છે. એટલે ઇન શોર્ટ આખી સ્લાઇડમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે પૃથ્વીનું વજન હોય જેટલા ન્યૂટન હોય એના કરતાં છઠ્ઠા ભાગનું વજન ચંદ્રનું હોય, ચંદ્ર પર હોય. બરાબર, હવે આ ખાસ છે મિત્રો, ધક્કો અને દબાણ. ધક્કો એટલે શું? કોઈ પણ વસ્તુની સપાટી પર બરાબર તમે જે બર લગાવો એને શું કહેવાય? ધક્કો. પણ કેવું બર? લંબરૂપી. આમ આ વસ્તુ છે, બરાબર, તો આ પેનની મદદથી હું આના પર લંબ, પછી આ રીતે બર લગાવવું એ નહીં, આ સીધું જે લંબરૂપે બર લગાવવું એને શું કહેવાશે? ધક્કો. બરાબર, એટલે ધક્કો એ આપણે શું છે મિત્રો? બર જ છે. શું છે? બર. બળને આપણે શાના વડે દર્શાવીએ છીએ? F વડે. તો દબાણને આપણે પ્રેશરનો P, F અને નીચે ક્ષેત્રફળ E. ઓકે, તો જુઓ, કોઈ વસ્તુની સપાટીની લંબરૂપે લાગતા ધક્કાને બળને ધક્કો કહે છે. દબાણ, તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કાને શું કહેવાય છે? દબાણ.
દબાણનો એસઆઈ એકમ શું થશે? તો જુઓ, બળનો એસઆઈ એકમ ન્યૂટન છે અને ક્ષેત્રફળનો મીટરનો વર્ગ, તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને એના આપણે બીજું એકમ શું કહીએ છીએ? પાસ્કલ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પાસ્કલ. તો યાદ રાખજો, દબાણનો બીજું એકમ શું થશે? પાસ્કલ. ઓકે, હવે ખાસ આ વસ્તુ ધ્યાન આપજો મિત્રો, આ તમારે બહુ ઉપયોગી થશે. જો ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધે છે. ઓકે, હવે ઉદાહરણ તરીકે તમે એક વસ્તુ વિચારજો, તમે એક જાડો સળિયો લો અને એ સળિયાથી કાગળ ઉપર હોલ પાડવાનો ટ્રાય કરો અને એક પાતળી ટાંકણી લો અને એ જ ટાંકણી વડે કાગળ પર હોલ પાડવાનો ટ્રાય કરો, તો કયો હોલ જલ્દી પડી જશે? ટાંકણીનો હોલ જલ્દી પડી જશે. તો એનું કારણ શું મિત્રો? એનું કારણ એ જ છે કે અહીંયા ટાંકણીનું જે ક્ષેત્રફળ, જે ક્ષેત્રફળ ઉપર ધક્કો લગાવતો તે ક્ષેત્રફળ કેવું છે? ઓછું. હવે તમે જુઓ, આ ક્ષેત્રફળ જેમ જેમ ઘટશે એમ આનું દબાણનું વેલ્યુ કેવી થશે? વધારે થશે. એટલે ક્ષેત્રફળ એકદમ ઓછું છે ખીલ્લીનું, એટલે તમે આમ મારશો તો અંદર ચૂબી જશે. ચૂબવાનું કારણ શું? કે એ જેટલા ભાગમાં જેટલા ક્ષેત્રફળમાં બર લગાવો છે ક્ષેત્રફળ ઓછું છે એટલે દબાણ કેવું હશે? વધારે. પણ હવે એના બદલે જો તમે જાડો સળિયો લઈને મારશો તો સળિયો ક્ષેત્રફળ વધારે રોકશે. હવે તમે ગાણિતિક દ્રષ્ટિએ જુઓ, ક્ષેત્રફળ વધશે તો ઓટોમેટિક દબાણનું મૂલ્ય કેવું થશે? ઘટી જશે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે જો તમે ક્ષેત્રફળ વધારે હશે, જો બર અચર હોય એ વખતની વાત છે, ક્ષેત્રફળ વધારે હશે તો દબાણ ઓછું થશે, ક્ષેત્રફળ ઓછું હશે તો દબાણ વધારે થશે. બરાબર. હવે બીજું, અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે. જો તમે રેતી ઉપર ઊભા રહેશો ને તો અંદર ગૂબી જલ્દી જશો, અંદર જલ્દી ગૂબી જવાશે. કે ને એવું કારણ કે તમારા પગનું ક્ષેત્રફળ કેવું છે? તમારા આખા શરીરના ક્ષેત્રફળ કરતાં તો ઓછું છે. અને જ્યારે તમે રેતી પર આડા ઊંઘી જશો તો અંદર ગૂબશો નહીં. તેનું કારણ શું? કારણ કે હવે તમારા શરીરનું ક્ષેત્રફળ આખું વધી ગયું. જુઓ, આખા શરીરનું તમારું ક્ષેત્રફળ અહીંયા વધી ગયું. હવે ક્ષેત્રફળ વધારે થયું, પરિણામે દબાણ કેવું થઈ ગયું? ઓછું. એટલે તમે દબાણ રેતી પર એટલું બધું દબાણ લાવી શકશો નહીં. પણ જો તમે ઊભા રહેશો તો તમારું ક્ષેત્રફળ પગનું જ ભાગ સ્પર્શે છે નીચે, તો એટલે એ ભાગ ક્ષેત્રફળ ઘટી ગયું એટલે દબાણ શું થશે? વધારે થશે. બરાબર. ચલો આગળ વધીએ. તરલ દબાણ અને ઉત્પ્લાવકતા. તો બધા પ્રવાહી અને વાયુઓ તરલ છે, તે પાત્રના તળિયામાં અને દિવાલો પર બધી દિશામાં દબાણ લગાડે છે. બરાબર. જો પ્રવાહી હશે ને તો એ બધી દિશાઓમાં દબાણ લગાવશે મિત્રો, એવું નહીં કે કોઈ એક દિશામાં. એટલા માટે તમે જોજો, જનરલી ટાંકાઓ બનાવવામાં આવે તે ગોળ બનાવવામાં, મતલબ કે નળાકાર આકારના બનાવવામાં આવે છે, વર્તુળાકાર એનું શેપ રાખવામાં આવે, મતલબ એ દિવાલોનું. તો એવું કેમ રાખવામાં આવે છે? કારણ કે જો ખાસ કરીને જે ચોરસ આકારમાં બનાવવા જશે ને તો એ ખૂણા પડશે, ખૂણા ઉપર દબાણ એ વખતે વધારે લાગશે. બરાબર. તો જે પેલું હશે તો દબાણ બધી બાજુ સરખા ભાગે વેચાઈ જશે. એટલે શું કહે છે કે તળિયાની દિવાલો પર બધી દિશામાં દબાણ લગાડે છે. ઉત્પ્લાવકતા એટલે શું? આ ખાસ મિત્રો ધ્યાન આપજો. જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ પર તેની દિશામાં બર લાગતા બળને ઉત્પ્લાવક બળ કહે છે. તમે પાણીની પ્લાસ્ટિકની બોટલ અંદર ડુબાડો તો એ ફટ દઈને ઉપર આવે છે. કેમ? પાણી ઉત્પ્લાવક બળ લગાવે છે. બરાબર. ઓકે, તો આ ઉત્પ્લાવક બળ કોના ઉપર આધાર રાખે છે? તો તરલની ઘનતા ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? તરલની ઘનતા. હવે જુઓ, તમે એક વખત તો જો પાણી પર એક વખત તો પાણી તમને બહાર ફેંકે છે. તેનું કારણ શું? તમે જ્યારે પાણી પર તો તમે જેટલા પાણીની જગ્યા રોકો છો ને એટલું પાણી તમારી તરફ, એટલું બળ તમારી તરફ ઉત્પ્લાવક બળ લાગે. એટલે તમે અંદર જેટલી જગ્યા રોકો છો એટલું ઉત્પ્લાવક બળ તમારી ઉપર લાગશે, જેટલી માત્રામાં પાણી ઉપર. બરાબર. એક જુઓ, અહીંયા તમે બોટલ અંદર ખસેડશો એટલે એના ભાગનું પાણી અહીંયા ઉપર આવ્યું, આ જે પાણી ઉપર આવ્યું એટલે એનું ઉત્પ્લાવક બળ બોટલ ઉપર લાગશે. બોટલ કઈ તરફ આવશે? ઉપરની તરફ આવશે. હવે ઉત્પ્લાવક બળનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? તો તરલ પદાર્થની ઘનતા ઉપર આધાર રાખે છે. ઓકે, આગળ છે કે પદાર્થો પાણી પર તરે કે ડૂબે એ કોના આધારે નક્કી થશે? તો મિત્રો, પદાર્થનું તરવું કે ડૂબવું એ પદાર્થની ઘનતા ઉપર આધાર રાખે છે. બરાબર. જો પદાર્થની ઘનતા પાણી કરતાં વધારે હશે તો એ શું થશે? મતલબ જે તરલ પદાર્થ છે એના કરતાં વધારે હશે તો એ ડૂબી જશે. બરાબર. અને જો ઓછી હશે તો એ તરી જશે. હવે ઘનતા એટલે તો આપણને ખબર છે, દર ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, એ આપણે આગળ જોયું છે. હવે જુઓ, જો પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા કરતાં વધારે હોય તો તે ડૂબી જશે. ઉદાહરણ તરીકે લોખંડની ખીલ્લી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઉત્પ્લાવક બળ કરતાં ઓછું હોય છે, જેથી કરીને ખીલ્લી શું થશે? ડૂબી જશે. જો પદાર્થ પર લાગતું, બરાબર, પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા કરતાં ઓછી હોય તો તે પદાર્થ તરે છે. લાકડાનો બૂચ પર લાગતું ઉત્પ્લાવક બળ એના વજન કરતાં વધુ અસરકારક હોય છે. ઓકે, બરાબર. ઉત્પ્લાવક બળ વધારે હોય. હવે જુઓ મિત્રો,
ખીલ્લીની ઘનતા એટલું યાદ રાખો હાલ પૂરતું, તરલ પદાર્થ કરતાં ખીલ્લીની ઘનતા વધારે હોય તો ખીલ્લી ડૂબી જાય છે, બરાબર, અને લાકડાની ઘનતા ઓછી હોય એટલે લાકડું તરી જાય છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આવીએ આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપર, બરાબર. તો જ્યારે કોઈ તરલ પદાર્થ, બરાબર, જ્યારે કોઈ પદાર્થને તરલ આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તે ઉધ્વ દિશામાં બળનો અનુભવ કરે છે. તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. હવે મિત્રો એક વસ્તુ વિચારો, તમે આ વસ્તુ તો અનુભવ કરી જ હશે. પાણીની ડોલ જ્યારે તમે બહાર લઈને ચાલો ને તો તમને એનું વજન વધારે લાગશે, પણ જો તમે ટાંકામાંથી જે પાણીની ડોલ ભરીને કાઢતા હશો ને તો તમે આસાનીથી ઉપર નીચે કરી શકશો, પાણીની અંદર હશે ત્યાં સુધી. પણ જેવી બહાર કાઢશો એટલે વજન વધારે લાગશે. તો કેમ આવું થાય છે મિત્રો? તો જો પાણીમાં જ્યારે હશે ને ત્યારે એની પર ઉત્પ્લાવક બળ લાગશે, એટલે ઉપરની તરફ બળ લાગશે, એટલે તમે એ જેટલું પાણી એને ખસેડ્યું હશે ને એટલું બળ ઉત્પ્લાવક બળ એની ઉપર લાગતો હશે, એટલે તમે આસાનીથી એને ઉપર નીચે કરી શકશો. તમારે બળ લગાવવું પડશે ને એને ઉચકવા માટે, બરાબર. તો જો અહીંયા શું કહે છે, તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલ એટલે કે પાણી, આપણે અહીંયા પાણી લીધું છે તો પાણીના વજન બરાબર હોય છે. હવે તમે હવામાં લટકાયેલા પથ્થરનું વજન નોંધો અને એક પથ્થર નીચે એક બીકર લઈ જાઓ પાણી ભરેલું, અને પાણીમાં ડુબાડતા બેલેન્સમાં વજનમાં ઘટાડો થાય છે. આ ઘટાડો ઉત્પ્લાવક બળના લીધે થાય છે. તો કેમ? કારણ કે પેલા ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું એના ઉપર. ઓકે, એટલે એ નોર્મલ હતું એટલે એનું વજન આપણે માપી શકતા હતા, બરાબર. પણ હવે જેવું તમે એને શું લઈ જશો, પાણીમાં અંદર લઈ જશો, પાણી પથ્થરે જેટલું પાણી ખસેડ્યું એટલેથી એટલા વજનનું એના ઉપર શું લાગશે, ઉત્પ્લાવક બળ લાગશે. હવે એ ઉત્પ્લાવક બળના કારણે એની અંદર જે ગુરુત્વાકર્ષણના બળના સામે બીજું બળ લાગશે, એટલે શું થશે કે ગુરુત્વાકર્ષણ બળ એની કમ્પેરેટિવલી ઓછું થશે, એટલે તમારું વજન પણ કેવું થશે, ઘટશે, બરાબર. સરળ શબ્દોમાં પદાર્થ જેટલું પાણી ખસેડશે તેટલું જ ઉપરની તરફ બળ, ઉત્પ્લાવક બળ લાગશે, અને આ જ ઉત્પ્લાવક બળના લીધે વજનની અંદર શું થશે મિત્રો, ઘટાડો જોવા મળશે, બરાબર. ચલો આગળ વધીએ. હવે આપણે થોડી વાર પહેલા જ વાત કરી, ભાઈ ખીલ્લી પાણીમાં નાખતાની સાથે ડૂબી જાય છે. તો આ જહાજ આવરા મોટા હોય છે તો એ કેમ નથી ડૂબતા, બરાબર. તો જુઓ મિત્રો, જહાજ નથી ડૂબતા એનું કારણ શું? તો જહાજનો આકાર એ રીતનો હોય છે ને, બરાબર. તો એ શું કરે છે, પોતાના આકારના કારણે પોતાના વજન કરતાં વધુ પાણી ખસેડી શકે છે. જહાજનું વજન કેટલું બધું હોય, ઘણું બધું હોય, પણ એનો આકાર નીચેથી એટલો બધો એ ટાઈપનો હોય કે એ એના વજન કરતાં વધારે પાણી ખસેડી દે ત્યાંથી. હવે એટલું પાણી ખસ્યું એટલે નીચે એટલું ઉત્પ્લાવક બળ લાગવાનું, એટલે વજન કરતાં વધારે પાણી હતું એટલે વધારે પાણીનું વજન વધારે થયું. હવે જેટલું પાણીનું વજન ખસેડાયું હશે એટલું વજન એના ઉપર લાગશે, બરાબર. એટલે એટલું ઉત્પ્લાવક બળ, એટલે જહાજ નીચે ડૂબશે નહીં, બરાબર. ઓકે, તો જુઓ આર્કિમિડીઝના સિદ્ધાંતના ઉપયોગો તો કઈ જગ્યાએ થાય છે? વાહન અને સબમરીનમાં, બરાબર. લેક્ટોમીટરમાં, લેક્ટોમીટરની બનાવટમાં પણ થાય છે. ઓકે, ત્યાર પછી હાઇડ્રોમીટરની બનાવટમાં પણ થાય છે. ઓકે, આ ખાસ ઉપયોગો છે. જુઓ અહીંયા લોખંડની ખીલ્લી ડૂબે પણ લોખંડની મોટી હોડી કેમ તરે છે? કારણ કે તેના આકારને કારણે તે પોતાના વજન કરતાં વધુ પાણી ખસેડે છે. તો જુઓ મિત્રો, આપણે સમજ્યા કે ભાઈ ઉત્પ્લાવક બળ કેટલા પ્રમાણમાં લાગે, તો જેટલા પ્રમાણમાં પાણી ખસ્યું હોય એટલા પ્રમાણમાં. હવે જહાજ શું કરે છે, એનો આકાર નીચેથી એ રીતનો હોય છે, એટલે એ એટલા બધા લોટમાં પાણી ખસેડે છે કે જે પોતાના વજન કરતાં પણ વધારે હોય. હવે પોતાના વજન કરતાં વધારે પાણી ખસેડે છે એટલે કે એના વજન કરતાં વધારે નીચેથી એને બળ મળી રહેશે, એટલા માટે એવું શું થાય છે, ઉપર ફ્લોટ કરી શકે છે, બરાબર. ઓકે, તો એ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો. ચલો આપણે આ ચેપ્ટરમાં શું જોયું? સાર્વત્રિક નિયમ જોયો કે ભાઈ વિશ્વના દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. ઓકે, વિશ્વના દરેક પદાર્થ શું કરે છે? એકબીજાને આકર્ષે છે. પૃથ્વીના આકર્ષણને કારણે ઉદ્ભવતું પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વજન, પદાર્થ પર લાગતું પૃથ્વીનું આકર્ષણ બળ W×mg. આ ખાસ મિત્રોનો ઉપયોગ કરવાનો થશે આપણે. ઓકે, ચંદ્ર પર પૃથ્વી કરતા 6 ભાગનું હોય છે, એટલે 1/6 ગણું હોય છે. દબાણનો એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીની લંબરૂપ લાગતો ધક્કો, એટલે ધક્કો ભાગે શું કહેવાય? ક્ષેત્રફળ. અહીંયા ધક્કા બદલે તમે બર શબ્દ વાપરજો મિત્રો, આપણા બુકની અંદર બર શબ્દ છે એટલા માટે. ઓકે, આર્કિમિડીઝનો સિદ્ધાંત, પ્રવાહી દ્વારા પદાર્થ પર ઉપરની તરફ લાગતું બળ પદાર્થ દ્વારા ખસેડાયેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. ઓકે, તો આટલા મેન મુદ્દા છે. આ મુદ્દા ઉપર જ આપણે ચેપ્ટરના MCQs લડવાના છે. ઓકે, તો ચલો આપણે ચાલુ કરીએ મિત્રો. તો જુઓ, જી આ શું છે? સાર્વત્રિક અચળાંક, અને આ છે ગુરુત્વ પ્રવેગ, બરાબર. એના વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો આપણે મિત્રો શરૂઆતમાં તારવી હતું, બરાબર. મેં તમને તારવીને બતાવ્યું હતું ખાલી સ્લાઇડમાં. તો એ શું હતું? અહીંયા ઈ શું બતાવે છે મિત્રો? અર્થનો ઈ બતાવે છે, બરાબર. અને આ રેડિયસ કોની? ત્રિજ્યા કોની બતાવે છે? અર્થની. ઓકે, તો અહીંયા જી, પછી સૂત્ર શું હતું? M
ઈ ભાગ્યા ડી નો સ્ક્વેર હતો. આપણે જે તાર્યું હતું શું હતું? જી બરાબર જી એમ ભાગ્યા ડી સ્ક્વેર. અહીંયા ડી બદલે શું છે? ત્રિજ્યા. પૃથ્વીના કેન્દ્રથી કારણ કે કેન્દ્રથી જ બળ લાગવાનું છે, એટલે કેન્દ્રથી આપણે જવાનું છે. પૃથ્વી આ રીતે છે, બરાબર. તો અહીંયાથી આપણું અંતર, આપણે અહીંયા હોઈએ, બરાબર, તો આ અંતર આપણું પૃથ્વીથી અંતર તો એના કેન્દ્રથી જ લેવું પડે, બરાબર. એટલે અહીંયા ત્રિજ્યા લીધી છે, ત્રિજ્યા આરી. હવે ડી સ્ક્વેર હતું તો આરી નો સ્ક્વેર, તો જી એમ ઈ ભાગ્યા આરી સ્ક્વેર. તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. 6 કેજી દરના પદાર્થનું ચંદ્ર પર દર કેટલું હશે? તો 6 કેજી હોય અહીંયા, તો ચંદ્ર પર કેટલું હશે મિત્રો? તો જુઓ અહીંયા શું પૂછ્યું છે તમને? દર પૂછ્યું છે. શું પૂછ્યું છે? દર. તો દર તો 6 કેજી હશે. દર કોઈ જગ્યાએ બદલાશે નહીં. પણ જો અહીંયા તમને વજન પૂછ્યું હોત તો તમારે એના ભાગ્યા કેટલા કરવા પડતા? 6 ભાગ્યા 6. તો આપણો જવાબ કેટલો આવતો? 1. બરાબર. તો અહીંયા દર પૂછ્યું છે, ખાસ ધ્યાન આપજો. ઉતાવળ ના કરતા કહો ચંદ્રવાળું તો મને આવડે છે, ભાગ્યા 6 જ કરવાના છે. પણ પેલા નોટિસ ધ્યાનથી જોજો કે દર માગ્યું છે કે વજન માગ્યું છે, બરાબર. આગળ, જે ગ્રહનું દર અને ત્રિજ્યા પૃથ્વીના દર અને ત્રિજ્યા કરતા બમણું હોય તો તે ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? ઓકે મિત્રો, તો જુઓ હવે આપણે પૃથ્વીની વાત કરીએ હાલ. તો જી બરાબર શું હતું? કેપિટલ જી ગુણ્યા એમ ભાગ્યા ડી સ્ક્વેર. ઓકે, આ પૃથ્વીનું હતું. હવે નવા ગ્રહની વાત કરીએ, એના પર આપણે જી ડેશ લઈ લઈએ. શું લઈ લઈએ? ગુરુત્વ પ્રવેગ જી ડેશ. ઓકે, હવે સોરી મિત્રો. ઓકે મિત્રો, હવે પાણી પીધું થોડા દિવસથી બોલવાનું વધારે છે, એટલે ઉધરસ વધારે આવે છે. ઓકે, તો જો મિત્રો, જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. સાર્વત્રિક એટલે પૃથ્વી પૂરતો નહીં, બધે જીનું મૂલ્ય સરખું જ હશે. ઓકે, તો બીજા ગ્રહ પર પણ જી એટલું જ લાગશે. હવે એમ, તો નવો એમ કેટલો લાગશે? તો નવો એમ પૃથ્વીના દર કરતા કેવો હતો? બમણો. પૃથ્વીના દર કરતા કેવો હતો? બમણો. એટલે એને આપણે કેટલો લઈ લઈએ? 2m લઈ લઈએ. ઓકે, પછી ડી પણ કેવું હતું? બમણું હતું, બરાબર. ત્રિજ્યા પણ જે ગ્રહનો દર પૃથ્વીની ત્રિજ્યા કરતા પણ કેવી હતી? બમણી. તો એને પણ કેટલું લઈ લઈએ? 2d સ્ક્વેર. આ રીતે લઈ લઈએ. હવે શું થશે મિત્રો? તો જુઓ, આ ગુણાકાર કરશું ને તો 2gm આ રીતે લખી શકીએ. 2 નો વર્ગ કેટલો થશે મિત્રો? 4. 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. ઓકે, 2 નો વર્ગ 4 અને ડી સ્ક્વેર. તો અહીંયા શું થઈ ગયું? 2 2 4. તો આપણને ફરીથી gm ભાગ્યા 2d સ્ક્વેર મળ્યું આપણને. તો આ gm ભાગ્યા ડી સ્ક્વેર તમે શું લખી શકો? gm ભાગ્યા ડી સ્ક્વેર તમે g લખી શકો. તો અહીંયા એનું મૂલ્ય g ભાગ્યા 2. એટલે તમારું આ નવો જી ડેશ છે, નવાનું મૂલ્ય છે, એ પૃથ્વીના કરતાં કેવું મળ્યું? અડધું મળ્યું, બરાબર. તો અહીંયા આપણે પૃથ્વીનું કેટલું આપેલું છે મિત્રો? 9.8 છે. પૃથ્વીનું આપણને ખબર છે 9.8. તો એના ભાગ્યા 2 કરશો એટલે તમારો જવાબ આવશે 4.9. તો આપણો જવાબ થઈ જશે 4.9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો ફરીથી જોઈ લો મિત્રો એક વખત. આ સૂત્ર આપણે તાર્યું હતું જી એમ ભાગ્યા ડી સ્ક્વેર. ઓકે, હવે શું કહે છે તમને? કે નવા ગ્રહનું દર છે એના માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય એ શોધો. તો આપણે જી ડેશ લઈ લીધું. ઓકે, હવે એ ગ્રહ ઉપર શરત શું મૂકી હતી? કે આના કરતાં પૃથ્વી કરતાં એનું વજન બમણું હતું, તો દર બમણું હતું, તો 2m કરી દીધું, બરાબર. ત્રિજ્યા બમણી હતી તો 2d કરી દીધી. આ સમીકરણમાં કિંમત મૂકી તો છેલ્લે આપણને gm ભાગ્યા ડી સ્ક્વેર મળ્યું. તો એની જગ્યાએ આપણે શું કોનું મૂલ્ય મૂક્યું? પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય મૂક્યું. તો એ g ભાગ્યા 2 જવાબ આવ્યો આપણો. તો આપણે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં કેટલું મળતું હતું? 2. હવે આપણને ખ્યાલ છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કેટલો છે? 9.8 ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ કેટલો થઈ જશે? 4.9. ચલો આગળ વધીએ. એક છોકરો દોરીના એક છેડે બાંધેલા પથ્થરની સમક્ષિતિજ સમતલમાં વર્તુળ પથ પર ગતિ કરાવે છે. એટલે આપણે ગોફણ જેવું બધું આપણે નાનપણમાં રમેલા છીએ, બરાબર. ઘણા રમ્યા છે, ઘણા નહીં રમ્યા, ઘણા ખ્યાલ પણ નહીં ગોફણ શું હોય. ગોફણ એટલે મિત્રો કેવું હોય કે એક પથ્થર લીધેલો હોય ને દોરડામાં આમ બેઠેલો હોય, આમ કરીને ગોળ ફેરવવામાં પછી એને છોડી દેવામાં, એટલે પથ્થર બહુ દૂર સુધી ગતિ કરે, બરાબર. તો એ દોરી અચાનક તૂટી જાય છે તો પથ્થર શું કરશે? હવે જુઓ, આ છોકરો છે, અહીંયાથી સેન્ટરમાંથી એ આ રીતે ગોળ ફેરવાશે, બરાબર. હવે અહીંયાથી તૂટી ગયું, અહીંયાથી દોરી તૂટી ગઈ, તો શું એ આ દિશામાં જશે? ના મિત્રો, એ શું થશે? એ જે બિંદુએ ત્રિજ્યાને લંબ દિશામાં, સ્પર્શકને કઈ દિશામાં ગતિ કરશે? લંબ દિશામાં ગતિ કરશે. સ્પર્શક તમારા ધોરણ 10ના વર્તુળમાં ભણવાનું આવશે, પણ સ્પર્શક એટલે યાદ રાખજો, કોઈ પણ બિંદુએ ત્રિજ્યાને દોરેલો લંબ એને શું કહેવાય? સ્પર્શક. તો એની ગતિ આ બાજની હશે, બરાબર. તો એ આ ગતિમાં આગળ વધશે. જો અહીંયાથી તૂટશે તો એ આ ગતિમાં આગળ વધશે, અહીંયાથી તૂટશે તો એ આ ગતિમાં આગળ વધશે, બરાબર. ઓકે, તો અહીંયા આપણો જવાબ તે જ વર્તુળ પથ પર ગતિ ચાલુ રાખશે. તો ના મિત્રો, તે વર્તુળ પથ પર ગતિ ચાલુ રાખી શકશે નહીં, બરાબર. એક જ મિનિટ.
તો એ ગતિ ચાલુ રાખી શકશે નહીં. વર્તુળ પથના કેન્દ્ર તરફ સૂર્યક માર્ગે, હવે કઈ અંદર ત્યાંથી અંદર કેન્દ્ર તરફ તો ગતિ કરીને આવવાનું નથી, તો એ પણ નહીં થાય. શું કહે છે? વર્તુળ પથના તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં, સ્પર્શકની દિશા આ બાદ છે મિત્રો, સ્પર્શકની દિશામાં સૂર્યક માર્ગ, સૂર્યક એટલે સીધી માર્ગ પર ગતિ કરશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. વર્તુળ પથને લંબરૂપે છોકરાની દૂર દિશામાં ગતિ કરશે. તો વર્તુળ પથને લંબરૂપે, જો વર્તુળનો પથ છે, હવે એના લંબરૂપે તો તમે કઈ રીતે નક્કી કરી શકો કે એનો લંબ કયો છે? વર્તુળના પથનું લંબ તો દરેક બિંદુએ બદલાતું રહે, બરાબર. એટલે અહીંયા આપણે આવશે સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ઓકે, આગળ વધીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમમાં ગુરુત્વાકર્ષણ બળ ફક્ત પૃથ્વી અને કણ વચ્ચે લાગે છે, ફક્ત પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગે છે, કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગે છે, કે ફક્ત વિદ્યુત પદાર્થો વચ્ચે? તો મિત્રો ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, બરાબર. ઓકે, પણ એ બંને પોતાના જે પથમાં છે, એટલે ચંદ્ર પોતાની રીતે પોતાનો બચાવ કરે છે. ઓકે, એમ તો જુઓ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે, પણ પૃથ્વી સૂર્યની અંદર નહીં જતી રહેતી, પરંતુ એ પોતાના માર્ગમાં આ રીતે એની ગતિ ચાલુ રાખે છે, બરાબર. જે ધારો પૃથ્વી ઊભી રહી જશે, એ બાજુ કો તો ગુરુની અંદર જતી રહેશે, કો તો આ બાજુ સૂર્યની અંદર ખેંચાઈ જશે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. મકાનની અગાસી પર મુક્ત પતન કરતા પથ્થરને જમીન પર પહોંચતા 4 સેકન્ડ લાગે છે, તો મકાનની ઊંચાઈ કેટલી હશે? તો જુઓ મિત્રો, અહીંયા આપણે 4 સેકન્ડમાં ડિવાઈડ કરીએ, 1, 2, 3 અને 4. ઓકે, હવે આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8. પ્રવેગનું મૂલ્ય 9.8, એનો મતલબ શું કે દર સેકન્ડે 9.8નો વધારો થાય છે. તો શરૂઆતમાં 9.8 હતું, અહીંયા પહેલા સેકન્ડે અહીંયા 0 થી ચાલુ થશે, u બરાબર 0 થી તમે ચાલુ કરો, બરાબર. તો શરૂઆતમાં અહીંયાથી નીકળ્યો તો અહીંયા આવશે, એટલે 9.8 થયા. હવે અહીંયા આવતા શું થઈ જશે? એના કરતાં બમણું થઈ જશે, એટલે 2 ગુણ્યા 9.8. હવે આનો વેગ કેટલો છે? 2 ગુણ્યા 9.8 જેટલું છે. હજુ હવે આગળ આવશે એટલે એના કરતાં બમણું થઈ જશે, બરાબર. આ જેટલો હતો એમાં 9.8નો શું થશે? વધારો થશે. ઓકે, મતલબ આ જે પ્રવેગ હતો, જે પ્રવેગ હતો 2 ગુણ્યા 9.8 હતું, બરાબર. હવે અહીંયા થયું, બરાબર. હવે જો આગળ જશે તો આના કરતાં બમણું થઈ જશે, એટલે કેટલું થઈ જશે? 4 ગુણ્યા 9.8, 2 ના બમણા. હજુ એના આગળ જશે તો 8 ગુણ્યા 9.8. આ રીતે મિત્રો જો તમારો જવાબ લાવો તો તમે સીધી રીતે આ કન્સેપ્ટથી લાવી શકો છો. પણ જો આપણે ગણતરી આધારે જવું છે આગળ, ઓકે, તો જુઓ ગણતરી આધારે આપણે આગળ વધવું હોય તો તમારે યાદ રાખવું પડશે. આપણે જે શરૂઆતના ચેપ્ટરમાં ફિઝિક્સના પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા હતા 9માના, કે શું હતું? S બરાબર ut પ્લસ 1/2 at². ઓકે, આપણે આ સૂત્ર ભણ્યા હતા. પણ અહીંયા તમે જુઓ કે અહીંયા એની જગ્યાએ આપણે ગુરુત્વ પ્રયોગની વાત થશે, અહીંયા શું લેવું પડશે? g. શું લેવું પડશે? g. એટલે આ સૂત્ર થશે. બીજું અહીંયા ઊંચાઈ છે, તો આ s અંતરની જગ્યાએ આપણે h પણ લઈ શકીએ, તો આપણે અહીંયા h લઈએ, બરાબર. h અથવા s બંનેમાંથી ગમે તે એક. હાઈટ છે પેલામાં, અહીંયા હાઈટ છે, પેલામાં અંતર હતું. ઓકે, ચલો હવે મુક્ત પતન થાય છે, u0 છે, એટલે આની વેલ્યુ તો કેટલી થઈ જવાની? 0. એટલે જ્યારે પણ તમારે મુક્ત પતન કરાવવાની વાત થાય મિત્રો, ત્યારે હંમેશા તમારા ઊંચાઈ શોધવા માટે 1/2 gt² વાળું સૂત્ર વાપરવાનું. ઓકે, ડન થઈ ગયું આટલું. આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો થશે. કેવી રીતે સૂત્ર આવ્યું મેં તમને આના પરથી સમજાય. ઓકે, તો ચલો અહીંયા h શોધવાનું છે, 1/2. g કેટલો આપેલો છે? 9.8. અહીંયા t સમય કેટલો લાગે છે મિત્રો? 4 સેકન્ડ. તો અહીંયા શું થઈ જશે? 4² એટલે 1/2 ગુણ્યા 9.8 ગુણ્યા 16, એટલે 2 × 8 = 16. એટલે તમારો જવાબ જુઓ 8 ગુણ્યા 9.8 આવી ગયો. ઓકે, એટલે આ મિત્રો ખાલી મેં તમને ઉપર છેલ્લું ડાયરેક્ટ જવાબ માટે કીધું કે ભાઈ પહેલા સેકન્ડ કરતાં બીજા સેકન્ડમાં બમણો થશે, એના કરતાં પછી આગળ જતા બમણો થશે, એના કરતાં ફરીથી આગળ જતા બમણો થશે, એ રીતે, બરાબર. પણ અહીંયા આપણે ગણતરી પ્રમાણે જશું તો હવે એ જવાબ આવશે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. આરી ત્રિજ્યા ધરાવતા પૃથ્વીના કેન્દ્ર પર કોઈ પદાર્થનું વજન કેટલું હોય? તો જુઓ મિત્રો, આ જગ્યાએ વજન માગ્યું છે, કેટલું વજન હોય? તો મિત્રો કોઈ પણનું આ જગ્યાએ તમે W બરાબર, મેં તમને કીધું હતું વજન માટે શું સૂત્ર હતું? દર ગુણ્યા g. હવે પૃથ્વીના કેન્દ્ર પર તો g નું મૂલ્ય હંમેશા કેટલું હોય? 0 હોય. કેટલું હોય? ગુરુત્વ પ્રવેગ ત્યાં તો લાગવાનું જ નહીં, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ શું હોય? જે આપણું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું એ બળ કેવું હતું કે અંતરના આ રીતે હતું. જુઓ, F બરાબર g કૌંસમાં m ગુણ્યા m ભાગ્યા d². ઓકે, અહીંયા તો d તમારો કેટલું થઈ જશે? 0, કારણ કે કેન્દ્ર પરથી જ બળ લાગે છે, કેન્દ્ર પર જેને જ ઉભા તો d તમારો કેટલું થઈ જશે? 0. એટલે અહીંયા જે બળ લાગતું હતું એ કેવું થઈ જશે? 0.
એટલે જે તમારું જીનું મૂલ્ય હતું એ તમારું એ પણ કેટલું થઈ જશે મિત્રો, તમારું 0 થઈ જશે. હવે જી અહીંયા તમારું 0 થઈ ગયું, બરાબર. સોરી, અહીંયા જી બરાબર હતું, આપણે સૂત્ર જે તારવ્યું હતું. એક જ મિનિટ. તો અહીંયા આપણે સૂત્ર કયું તારવ્યું મિત્રો કે કેપિટલ જી ભાગ્યા એમ ભાગ્યા ડી સ્ક્વેર. ઓકે, તો અહીંયા તમારું ડી 0 હોય તો ઓટોમેટિક આ જીનું વેલ્યુ કેવું થઈ જશે મિત્રો, 0 થઈ જશે, બરાબર. હવે ડીનું વેલ્યુ 0 થયું, કેન્દ્ર ઉપર જ ઉભા છો, ત્રિજ્યા તો બિલકુલ 0 હશે. અહીંયાથી ત્યાં જેનું ઉભા રહે કેન્દ્ર પર, તો વર્તુળના કેન્દ્ર પર તો ત્રિજ્યાનું માપ કેટલું મળે, 0 જ મળે આપણને. ઓકે, તો અહીંયા શું થઈ જશે, m ગુણ્યા 0 0. ઓકે, તો પદાર્થનું વજન ત્યાં આગળ જઈને માપશો તો કેટલું હશે, 0 હશે, 0. આપણો જવાબ થઈ જશે, બરાબર. જો દર માગ્યું હોત તો પદાર્થના દર જેટલું જ હોત. ઓકે, ચલો આગળ વધીએ. સપાટી પર લાગતું બળ અચળ રાખી, બળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. દબાણ બમણું કરવું હોય તો ક્ષેત્ર પર કેટલું વધારું કરવું જોઈએ? તો જુઓ મિત્રો, અહીંયા આપણું સૂત્ર છે F બરાબર, સોરી, દબાણ P બરાબર F ભાગ્યા, આપણે જોયું હતું ને, દબાણ બરાબર ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ, એટલે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળ થઈ ગયો E. હવે તમારે દબાણને કેવું કરવું છે, બમણું કરવું છે, એટલે તમારે તો નવું ક્ષેત્રફળ તમારે કેવું લેવું પડે. તો ચલો આપણે અહીંયા F તો તમારે અચળ રાખવાનું છે, બરાબર. શું કે બળનું અચળ રાખવાનું છે. તો નવું જાય સમીકરણ લઈએ આપણે, જે નવું બળનું એ નવું મૂલ્ય મેળવવાનું છે, બરાબર. દબાણ અચળ રાખીએ અને એનું એ નવું મૂલ્ય તો A ડેશ લઈ લઈએ. હવે આપણને ખબર છે કે P ડેશ બરાબર કેટલા કરવાના છે, 2P કરવાના છે. તો ક્ષેત્રફળમાં કેટલું ફેરફાર કરવું પડશે? તો ચલો આના આધારે આગળ ગણતરી કરીએ. તો P ડેશની જગ્યાએ હું કેટલા લખું, આપણે બમણું કરવાનું છે તો 2P લખી દો. Fની જગ્યાએ F લખું અને A ડેશની જગ્યાએ A ડેશ જ રાખું. ઓકે, ચલો અમન P ની કિંમત અહીંયા મળી છે, કેટલી મળી છે, F ભાગ્યા A. તો 2 કૌંસમાં F ભાગ્યા A એઝ ઇટ ઇઝ રાખું, બરાબર. તો F ભાગ્યા A ડેશ, તો બંને બાજુથી F ઉડી ગયા. તો શું મળ્યું મને, 2 ભાગ્યા A બરાબર 1 ભાગ્યા A ડેશ. અહીંયા A ડેશ ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. A અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. તો 2A ડેશ બરાબર શું થઈ જશે, A. તો આપણે તો A ડેશ શોધવાનું છે, તો A ભાગ્યા 2, એટલે ક્ષેત્ર પર કેવું કરવું પડશે મિત્રો, અડધું કરવું પડશે, ભાગ્યા 2 કેવું કરવું પડશે, અડધું. હવે તમે નોર્મલી વિચારો કે ભાઈ દબાણ, ચલો હું પેનનો કલર ચેન્જ કરું એટલે તમે થોડું ત્યાં ફોકસ થાય. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. જુઓ આને તમારે બમણું કરવું છે તો આને અડધું કરશો તો જ બમણું. ઉદાહરણ તરીકે ચલો આ 100 છે, આ કેટલું છે, 100, બરાબર. અને ક્ષેત્રફળ તમારું 4 છે, તો તમને દબાણ કેટલું મળ્યું મિત્રો, 100 ભાગ્યા 4 25 મળ્યું. દબાણ કેટલું મળ્યું, 25. હવે દબાણ તમારે 50 કરવું હોય તો પછી અહીંયા કેટલા મૂકવા પડે, સ્વાભાવિક છે 2 જ મૂકવા પડે. એટલે આના 4ના કેટલા કરવા પડે, અડધા કરવા પડે. આ ગાણિતિક રીતે તમારે ગણતરી કર્યા વગર પણ જો આટલું કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે જવાબ લાવી શકશો, બરાબર. અને બાકી આ જવાબ કેવી રીતે આવ્યો એ ગણતરી મેં તમને અહીંયા દર્શાવેલી છે. ઓકે, ચલો આગળ વધીએ. F બરાબર, પેનનો કલર યલો કરી લો. ઓકે, F બરાબર G કૌંસમાં M ગુણ્યા M ભાગ્યા D સ્ક્વેર. ઓકે, માં G શું છે, તો G પર આધારિત છે, પૃથ્વી માટે જ છે, તો પૃથ્વી માટે નથી, દરેક જગ્યાએ લાગુ પડે છે. ધ્રુવ પર વધારે હોય તો ધ્રુવ પર તો કોણ વધારે હોય, G વધારે હોય, બરાબર. અને આ Gનો G ઉપર સાથે કોઈ સ્મોલ G સાથે કોઈ વૃત્ત પ્રયોગ સાથે કોઈ જગ્યાએ તમને સંબંધ દેખાય છે, કોઈ સંબંધ છે નહીં. નૈસર્ગિક અચળાંક મતલબ કે સાર્વત્રિક સર્વ સ્વીકૃતિથી સ્વીકારાયેલું છે, બરાબર. ઓકે, તો આને સાર્વત્રિક અચળાંક પણ કહેવાય, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. 1 કિલો દર ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે. ટી બરાબર 3 સેકન્ડ પર વેગ 19.4 છે, તો 4 સેકન્ડ પર તેનો વેગ કેટલો છે? અહીંયા પ્રવેગ નથી પૂછ્યો મિત્રો, શું પૂછ્યું છે, વેગ. ઓકે, તો તમે જુઓ સીધી રીતે પણ ગણતરી કરી શકો તમે, બાકી આપણે આપણી રીતે પણ ગણતરી કરીએ છીએ. ઓકે, સીધી રીતે ગણતરી કરી હોય તો તમારે વેગમાં જ ખાલી ફેરફાર કીધું છે. તો આપણને ખબર છે કે વેગ કેટલો વધે છે, દર સેકન્ડે 9.8 નો વેગ વધે છે. તો જો 3 સેકન્ડે 9.8 હોય તો 4 સેકન્ડે કેટલું થાય, તો 9.8 નો વેગ પ્લસ કરવાનો છે, પ્રવેગ નહીં આવો અહીંયા. તો અહીંયા વેગ પ્લસ કરશો એટલે કેટલું, 9.8 પ્લસ કરી દો. જે 3 સેકન્ડે હતો તો 4 સેકન્ડે 9.8 પ્લસ કરો તો કેટલો થઈ જશે, 8 ને 4 12, 1 9 2 18 ને 19 વિધિ પર 29.2. 1 સેકન્ડ, ઓપ્શન 39 આપેલો છે, 9 ને 1 જ સેકન્ડ. ઓકે, હા, 9 ને 9 18 ને 19 વિધિ પર 1 એટલે 39.2. આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, તો જો મિત્રો હવે ગણતરીથી જોઈએ આપણે.
તો ગણતરી ઉપર જવું હોય તો તમને અહીંયા શું આપેલું છે? દર, એટલે કે એમ આપેલું છે, બરાબર. હવે એ દરની અહીંયા કોઈ ખાસ આપણે લેવાનો નથી, કારણ કે દર તો બદલાવાનો નથી, એમનો એમ જ રહેશે, બરાબર. બીજો તમને શું આપેલું છે? સમય. કેટલો સેકન્ડ આપેલો છે? 4 સેકન્ડ. હવે આપણા જોડે માગ્યું છે શું? વેગ. વેગ એટલે કે અંતિમ વેગ માગ્યું છે કે 4 સેકન્ડ પ્રમાણે 4 સેકન્ડ પૂરા થાય એ વખતે એનો વેગ કેટલો હશે, બરાબર. બીજું મુક્ત પતન કરે છે, એટલે યુ બરાબર કેટલો આપેલો છે તમને? 0. તો જો તમને યુ આપેલું છે, વી આપેલું છે, ટી આપેલું છે, બરાબર. ઓકે, તો તમારે આની કિંમત શોધવાની છે. હવે બીજું અહીંયા તમને પૃથ્વીની વાત કરી છે, મુક્ત પ્રવેગ કરે છે, એટલે એની જગ્યાએ આપણે અહીંયા ગુરુત્વ પ્રવેગ લઈએ તો જીનું મૂલ્ય તમને કેટલું આપેલું છે? 9.8 આપેલું છે. જીનું વેલ્યુ કેટલું આપેલું છે? 9.8. હવે તમે પ્રવેગનું સૂત્ર મૂકો, v માઇનસ યુ ભાગ્યા ટી. ઓકે, હવે અહીંયા તમારે વેગ શોધવાનો છે. જો તમે વેગને કરતા બનાવશો તો શું થઈ જશે? 80 થઈ જશે, બરાબર. v માઇનસ યુ આ બાજુ પ્લસ થઈ ગયું તો શું થઈ જશે? v બરાબર આ માઇનસ યુ આ બાજુ પ્લસ થઈ ગયો તો u પ્લસ 80. હવે એની જગ્યાએ તમે જી લખવું પડશે, કારણ કે અહીંયા ગુરુત્વ પ્રવેગની વાત થાય છે. એટલે અહીંયા આપણું આ ચેપ્ટરમાં ઉપયોગમાં લેવાતું આ સૂત્ર પણ તમે નોટ ડાઉન કરી રાખજો, v બરાબર યુ પ્લસ જીટી. ઓકે, એ પ્રવેગના સૂત્ર પરથી જ આવ્યું છે, પણ અહીંયા પ્રવેગ બદલે આપણે ગુરુત્વ પ્રવેગ વાપરવાનું છે, એટલે મેં જી લખ્યું છે. ઓકે, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો જુઓ, v બરાબર યુ પ્લસ જીટી. ઓકે, તો ચલો યુ કેટલો આપેલો છે મિત્રો આપણને? અહીંયા પ્રારંભિક વેગ 0. જી કેટલો આપેલો છે આપણને? 9.8. ઓકે, હવે અહીંયા 3 સેકન્ડ લેવાની જરૂર નહીં. 3 સેકન્ડ પર કેટલો આપ્યો તો એ આપણે કોઈ લેવા દેવાનું, આપણે સીધું 4 સેકન્ડ ઉપર જઈને બોલાઈ જવાનું. કેટલા સેકન્ડ પર વેગ માંગ્યો છે? 4 સેકન્ડ પર. તો અહીંયા ગુણ્યા કેટલા લખીશું? 4. તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 39.2. ઓકે, તો આ મેં તમને પહેલા સીધી રીત કીધી એ રીતે ગણી શકો, કારણ કે અહીંયા તમારી જોડે પ્રવેગ નહીં માગ્યો મિત્રો, વેગ માગ્યો છે, બરાબર. તો વેગમાં તો શું થાય? વેગ દર સેકન્ડે વધતો જાય છે. તો 39.4 વધો, હજી એમાં વેગ 9.8 નું વધશે, એટલે પ્લસ 9.8 કરી દેવાના. ઓકે, ચલો આગળ વધીએ. એક એકમ દર અને એક એકમ અંતર પર લાગતું બળ શું કહેવાય? ઓકે, તો એક એકમ દર છે એટલે કે એફ, અંતર છે, બરાબર. સોરી, દર એટલે કે એમ છે, અંતર છે ડી, પર લાગતું બળને શું કહે છે? ઓકે, તો હવે આના માટે આપણે સૂત્ર જોઈએ મિત્રો. તો એમ એફ બરાબર શું હતું? જી એમ ભાગ્યા ડી સ્ક્વેર. ઓકે, સોરી, અહીંયા એમ ગુણ્યા એમ હતું. ઓકે, હવે એક એકમ દર કેટલું લેવાનું છે? એક જ લેવાનું. તો અહીંયા બંનેનું, અહીંયા જે બંને એમ છે એ આપણે કેટલા લઈશું? એક એક લઈશું, બરાબર. તો એફ બરાબર જી 1 ગુણ્યા 1. અંતર પણ કેટલું લેવાનું છે? એક જ, બરાબર. તો એ પણ 1નો સ્ક્વેર. તો આ બધાનો જવાબ શું થઈ જશે? એટલે એફ બરાબર જી. તો આ જે લાગતું બળ છે એને શું કહેવાશે મિત્રો? અચળાંક. પણ અહીંયા આપણે થોડું લખવામાં ભૂલ થઈ છે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક લખવો પડશે, બરાબર. સાર્વત્રિક અચળાંક એ આપણો જવાબ થશે. ઓકે, કારણ કે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકને જી વડે દર્શાવીએ છીએ એટલા માટે. ચલો આગળ વધીએ. નીચે પૈકી જીનું મૂલ્ય સૌથી વધુ ક્યાં હોય? એવરેસ્ટ ઉપર હોય, વિષુવવૃત્ત પર હોય, એન્ટાર્કટિકા પર હોય કે કુવા પર હોય, બરાબર. તો જુઓ મિત્રો, એન્ટાર્કટિકા એ ધ્રુવ પ્રદેશ પર આવેલું છે, ધ્રુવ પ્રદેશ ઉપર આવેલું છે એન્ટાર્કટિકા. એટલે અહીંયા આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી. કારણ કે ધ્રુવો પર જીનું મૂલ્ય કેવું હોય છે? વધારે. વિષુવવૃત્ત પર તો ઓછું હોય છે. સૌથી ઓછું ક્યાં હોય છે? વિષુવવૃત્ત પર. ઓકે, ચલો આગળ વધીએ. જીનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? દર પર આધાર રાખે છે, ત્રિજ્યા પર આધાર રાખે છે કે બંને પર આધાર રાખે છે? તો આપણે જોયું હતું કે જીનું મૂલ્ય બંને ઉપર આધાર રાખશે, દર અને સૂત્ર પ્રમાણે, બરાબર. તો જુઓ મિત્રો, સૂત્ર પ્રમાણે આપણે સોરી મિત્રો, અહીંયા જી નહીં, એફ નું મૂલ્ય હોય તો બંને પર આધાર રાખશે. સોરી, જી આપણું સૂત્ર હતું એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા ડી સ્ક્વેર. હવે આ સાર્વત્રિક મૂલ્ય છે. કેવું મૂલ્ય છે મિત્રો? સાર્વત્રિક મૂલ્ય છે. આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં એ જ લાગશે, જેનું મૂલ્ય એનું એ જ રહેશે. એટલે કોઈ વજન ઉપર આધાર નહીં રાખે, કે અંતર ઉપર કે દર ઉપર આધાર રાખશે નહીં. એટલે જવાબ આવશે બંનેથી સ્વતંત્ર. મારા ધ્યાનમાં સૂત્ર આવ્યું એટલે સૂત્રમાં ધ્યાનમાં પેલો એફ આવ્યું મગજમાં, એટલે મેં તમને કીધું જો એફનું મૂલ્ય હોત તો બંને પર આધારિત હોત, પણ અહીંયા એફ નથી, જીનું મૂલ્ય છે તો સાર્વત્રિક અચળાંક છે. તો સાર્વત્રિક અચળાંક બધે જ ઉપયોગ આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જશો તો એનું એ જ રહેશે, બરાબર. ઓકે, તો એ બંનેથી કેવું છે? સ્વતંત્ર આવશે. ચલો આગળ વધીએ. અસમાન દર ધરાવતા પદાર્થો મુક્ત પતન કરે તો, અસમાન દર ધરાવતા પદાર્થો મુક્ત પતન કરે તો વેગ સમાન હોય, પ્રવેગ સમાન હોય, બળ સમાન હોય કે જડત્વ બદલાય?
મારા હિસાબે આમાં બે જવાબ સાચા લાગે છે, બરાબર. તો જુઓ, વેગ સમાન અને બીજો છે બર અસમાન. જો આમાંથી આ બર સમાન હોત તો ખોટું આવતું, ઓપ્શન એ એકલું આવતું. હવે સમજો કેવી રીતે. અસમાન દર ધરાવતા પદાર્થો મુક્ત પતન કરે તો. હવે જો મિત્રો, તમે આના માટે એક યુટ્યુબ પર એક વિડીયો જોઈ શકો છો. એક પીંછા અને લોખંડના ગોરાનો પ્રયોગ છે. શૂન્ય અવકાશમાં બંનેને એક જ જગ્યાએથી મૂકવામાં આવે છે. તો જનરલી આપણે ધાબા ઉપર જઈએ અને બંને એક લોખંડનો ગોરો અને પીંછું બંને મૂકીએ તો નીચે કોણ પહેલું આવશે? લોખંડનો દડો, બરાબર. પણ બંને ઉપર વેગ તો સરખો જ લાગે છે, 9.8ના હિસાબે જ લાગે છે વેગ. તો વેગ સરખો લાગે છે તો પછી કેમ લોખંડનો દડો વહેલું જાય છે અને પીંછું લેટ નીચું આવે છે? ઓકે, તો અહીંયા હવાનો રોલ છે. કેમ? કારણ કે હવા બંનેને અવરોધવાનો પ્રયાસ કરે છે, પણ લોખંડના દરાનું દર વધારે હોવાના કારણે એ વધારે અવરોધી નહીં શકતી, અને પીંછું ક્ષેત્રફળની સાપેક્ષે દબાણ વધારે નહીં કરી શકતું, એટલે એનો હવા અવરોધ છે, એટલે પીંછું થોડું લેટ નીચે આવે છે. પણ જો આ જ વસ્તુ હવાની ગેરહાજરીમાં શૂન્ય અવકાશમાં આ પ્રયોગ કરવામાં આવે, જો બંને પદાર્થને છોડી દેવામાં આવે, ગુરુત્વાકર્ષણ બળની હાજરી હોય, જો બંને પદાર્થને છોડી દેવામાં આવે તો બંને સાથે પડશે અંદર. તમે યુટ્યુબ પર એક સરસ મજાનો વિડીયો છે, જો હું ટ્રાય કરું છું, મને લિંકમાં મળે તો નીચે લિંક આપું છું, એ પિન કમેન્ટ બોક્સમાં, તો વિડીયો તમે જોઈ લેજો તો તમને ક્લિયર થઈ જશે, બરાબર. તો અસમાન દર ગમે તેટલું અસમાન હોય, પછી ચંદ્ર પર હોય કે પૃથ્વી પર કે ગમે ત્યાં હોય, તો એમનો વેગ હંમેશા કેવો રહેશે? સમાન રહેશે, બરાબર. બંને સમાન વ્યક્તિ જ નીચે આવશે. હવે વેગ સમાન રહે તો પ્રવેગ એ સમાન રહે, અહીંયા પ્રવેગ અસમાન આપેલું છે. હવે વાત કરીએ બર અસમાન રહે, તો આપણું બરનું સૂત્ર શું છે? F બરાબર mg. ઓકે, F બરાબર ma ઉપરથી આપણે mg તારવ્યું છે. હવે જુઓ, g તો અહીંયા દર વખતે 9.8 રમવાનું છે. હવે દર બદલાશે, એમ અસમાન દર ધરાવતા પદાર્થો છે એટલે દર બદલાશે. હવે આ દર બદલાશે એટલે સામે લાગતું બરે બદલાઈ જશે, એટલે બર અસમાન. આ પણ ઓપ્શન હાલ પૂરતું સાચું છે, પણ અહીંયા હકીકતમાં અહીંયા સમાન આવતું હતું, પણ અહીંયા અસમાન લખાઈ ગયું છે, એટલે આપણે ઓપ્શન એ તરફ જશું. પણ જો અસમાન હશે તો આ પણ સાચું પડશે. હવે જડત્વનું તો અહીંયા કોઈ લેવા દેવા જ નથી. કેમ? કારણ કે જડત્વનું સીધું જડત્વ કોના ઉપર આધાર રાખે છે? કે પોતાની સ્થિર ગતિ જારી રાખવાનો. એ પણ દર ઉપર આધાર રાખે છે, કે દર વધારે હશે તો જડત્વ વધારે, દર ઓછું તો જડત્વ ઓછું, બરાબર. તો અહીંયા અસમાન દર હશે તો જડત્વ એ કેવું હશે? અસમાન, એટલે જડત્વ બદલાતું. સોરી મિત્રો. ઓકે, આપણે અહીંયા જડત્વની વાત કરતા હતા, દર વધારે તો જડત્વ વધારે અને દર ઓછું તો જડત્વ ઓછું. પણ જડત્વ શું હતું મિત્રો? એ પોતાની સ્થિતિ જારી રાખવાનો પ્રયાસ કરતા હતા. હવે મુક્ત પતન કરતા હશે પદાર્થો, ત્યારે તો કોઈ જડત્વ લાગુ પડવાનું જ નથી એમના ઉપર, એટલે જડત્વનો તો અહીંયા કોઈ લેવા દેવા જ નથી, એટલે જડત્વ તો બિલકુલ નહીં આવે, બરાબર. તો અહીંયા આપણો ઓપ્શન એ થશે, જો તમે બર સમાન લો તો બર અસમાન હોય તો પછી આપણો ઓપ્શન એ અને સી બંને આવશે. આગળ વધીએ. મુક્ત પતનમાં વેગમાં દર સેકન્ડે કેટલાનો વધારો થાય છે? તો 9.8 મીટર પ્રતિ સેકન્ડનો, બરાબર. અહીંયા સેકન્ડ સ્ક્વેરનું નહીં આવો મિત્રો. ઓકે, ઉધરસના કારણે મિત્રો થોડી ડિસ્ટર્બન્સ વધારે આવે છે, એ માટે સોરી. ઓકે, તો જો અહીંયા શું વાત હતી કે આપણે વેગમાં વધારો માંગે તો, બરાબર. જ્યારે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પ્રવેગનો એકમ છે, એટલે આ તો આવશે જ નહીં, બરાબર. તો આપણો જવાબ થઈ જશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. આગળ વધીએ. એક પદાર્થની વારાફરતી 3 જુદી જુદી ઘનતા D1, D2 અને D3 ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. તો આ પ્રવાહીમાં તે પદાર્થ અનુક્રમે પદાર્થનું વજન બરાબર આટલું, કે પહેલું જે પદાર્થ છે D1 છે એ કેટલું પાણી બહાર કાઢે છે? 1/9 જેટલું, બરાબર. D2 છે કેટલું પાણી બહાર કાઢે છે? 2/11 જેટલું. અને D3 છે એ કેટલું? 3/7 ઘણું પ્રવાહીની સપાટીની બહાર રહે છે તેમ તરે છે. તો સાચો સંબંધ પસંદ કરો. ઓકે, તો અહીંયા કોની ઘનતા પસંદ કરવાની છે મિત્રો? ઓકે, તો જો શું કહે છે? એક પદાર્થની વારાફરતી 3 જુદા જુદા પ્રવાહીમાં ઘનતા ધરાવતા D1, D2 અને D3 ઘનતા ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. પ્રવાહમાં તે અનુક્રમે તેનું કદ 1.9 1/9 2/11 અને 3/7 ગણું પ્રવાહીની સપાટીની બહાર રહે તેમ તરે છે. તો તેનો સાચો સંબંધ પસંદ કરો. તો ચલો પહેલા તો આપણે આનો જવાબ લઈએ. તો આનો જવાબ લગભગ તમારો 0.11 આવશે, બરાબર. આનો જવાબ તમારો 11/2 એટલે 1.9 એટલે 0.18 જેટલો આનો જવાબ આવશે, નજીકમાં, બરાબર. આનો જવાબ કરશો તો 0.42 જેટલો આવશે, બરાબર. 3/7, હા, બરાબર. 0.42 જેટલો તમે ભાગાકાર કરી મિત્રો, અહીંયા સ્ટોપ કરીને ભાગાકાર કરીને જુઓ, આ ગણતરી આની આસપાસ જ આવશે. ઓકે, ઓકે. જો મિત્રો, આ ઘનતાના મૂલ્યો નથી, અહીંયા આપણે ખાલી એરો મારીશું. ખાલી આ D1 માટે, આ D1 પ્રવાહી માટે, આ D2 માટે અને D3 ઘનતા ધરાવતા પ્રવાહી માટે. હવે જો મિત્રો, અહીંયા શું કહે તમે આ ચલો એક કોઈ પ્રવાહી છે આમાં, બરાબર. આની અંદર મેં કોઈ પદાર્થ ડૂબાડ્યો, તો પદાર્થ ઓછો ડૂબ્યો,
બરાબર, અને આ વધારે છે. મતલબ કે જેમાં ઓછો ડૂબશે એ પ્રવાહીની ઘનતા કેવી હશે? વધારે હશે. બરાબર, એટલે જેનો ભાગ જેમાં વધારે ભાગ બહાર એની ઘનતા એ કેવી થશે? વધારે. જો કારણ કે કેમ, ઓછી ઘનતા હશે, તરલની ઓછી ઘનતા હશે તો જ તે પદાર્થને ડૂબવા દેશે. પણ અહીંયા પદાર્થનો મોટો ભાગ બહાર રહે છે, મતલબ એની ઘનતા કેવી છે? વધારે. એટલે વધારે ઘનતા હશે તો જ ડૂબવા નહીં દેતું હોય. ઓકે, તો વધારે ભાગ બહાર એમ ઘનતા કેવી હશે? વધારે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ D3 ની ઘનતા કોના કરતા વધારે છે? D2 કરતા વધારે છે. અને D2 ની ઘનતા કોના કરતા વધારે છે? D1. તો આ પ્રકાર ક્યાંય જોવા મળે છે? તો અથવા આના કરતા ઉલટો હોય, D1 હોય તો D2 એના કરતા વધારે ને D3 આના કરતા વધારે. તો આપણો આવો ઓપ્શન છે D1 D2 D3 D1 D2. ઓકે, ઓપ્શન ડી આ આપણો મેચ થાય છે. તો આપણો જવાબ થઈ જશે આ. જો મિત્રો આવો પ્રશ્ન આવે તો પહેલા કોન્સેપ્ટ જ ક્લિયર ના હોય તો આપણે જવાબ ત્યાં જ મૂકી દઈએ. બરાબર, પણ આ રીતનો કોન્સેપ્ટ ક્લિયર હોય, ભાઈ વધારે ભાગ બહાર કોનો હોય તો ઘનતા વધારે હોય, અંદર ડૂબવા દેશે નહીં. જે પ્રવાહીની ઘનતા વધારે હશે, બરાબર, તો એને ડૂબવા દેશે નહીં. એનો મતલબ કે ઘનતા આની વધારે હશે, આની સાપેક્ષે તો એને વધારે નહીં ડૂબવા દે. એટલે જેટલો ભાગ વધારે બહાર એટલી ઘનતા વધારે. ઓકે, ચલો આગળ વધીએ. હવે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું જેનું મૂલ્ય વિષુવવૃત્ત અને ધ્રુવો પર સમાન હોય તો ના મિત્રો, આપણે જોયું હતું કે આ પૃથ્વીનો આકાર કંઈક આવો હતો. બરાબર, આ બે જગ્યાએથી થોડી પૃથ્વી ચપટી છે. ઓકે, અને અહીંયા વધારે હોય છે. આ બે જગ્યાએ કેવું હોય? મૂલ્ય વધારે. ઓકે, અને આ જે વિષુવવૃત્ત ઉપર કેવું હોય છે? ઓછું હોય છે. એટલે પહેલો તો ઓપ્શન આવશે જ નહીં. ધ્રુવો પર ઓછું તો ના, ધ્રુવો પર કેવું હોય છે મિત્રો? વધારે હોય છે. વિષુવવૃત્ત પર કેવું હોય છે? ઓછું. તો હા, એ વાત સાચી, વિષુવવૃત્ત પર ઓછું હોય છે. ઓકે, ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા વધે છે. મતલબ આનું સીધું મતલબ શું થાય કે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા વધે છે. એટલે ધ્રુવ પર ઓછું છે અને વિષુવવૃત્ત પર વધારે છે. તો આ પણ શું થઈ જશે? ખોટું. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન સી. બીજો ઓપ્શન હોય કે ધ્રુવ પર વધુ, તો આ પણ એક આપણો સાચો ઓપ્શન થાય. આના આધારે આ નક્કી થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. 60 સેમી લંબાઈ, 40 સેમી પહોળાઈ અને 20 સેમી જાડાઈ ધરાવતા, જાડાઈ એટલે કે અહીંયા ઊંચાઈ ધરાવતા એક બોક્સની ઉપર છોકરી ઊભી છે. એક બોક્સ છે, બરાબર મિત્રો. જો બોક્સનો પાયો ખાલી જગ્યાએથી બનેલો હોય તો છોકરી વડે બોક્સ પર લાગતું દબાણ વધારે હશે. દબાણ ક્યારે વધારે હોય મિત્રો? P બરાબર દબાણ વધારે ક્યારે હોય? છોકરીનું વજન તો બદલાવાનું નથી. બરાબર, ઓકે, એટલે છોકરી દ્વારા જે બળ લાગવાનું છે તો બદલાવાનું નથી. બરાબર, ઓકે. તો હવે બોક્સનો આકારની કોઈ પણ સપાટી હોઈ શકે. બરાબર, આ બોક્સ હોય તો એ ગમે તે રીતે આ રીતે ઊભું રાખી શકે અથવા આ રીતે ઊભું રાખી શકે. બરાબર, આ રીતે આ બોક્સનું ઊભું રાખી શકે, અલગ અલગ રીતે ઊભું રાખી શકે. તો આપણે તો શું નક્કી કરવાનું? ભાઈ જેના પાયાનું ક્ષેત્રફળ ઓછું એના ઉપર હશે ક્ષેત્ર. આવજો અહીંયા, ક્ષેત્રફળ ઘટશે એમ દબાણ વધશે, ક્ષેત્રફળ ઘટશે એમ દબાણ વધશે. તો આપણે દબાણ વધારે પૂછ્યું છે. તો અહીંયા જુઓ, કો તો સપાટી લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય, આ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એ સપાટી હોય, કો તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈવાળી આ બાજની સપાટી પર હોય, કો તો પછી તમારી શું હોય? લંબાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે આ સપાટી છે જે આપણી આ પહેલી રહી, લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આ ત્રણમાંથી એક સપાટી હોય, કારણ કે સામસામેની સપાટીઓ તો સરખી થવાની. તો ચલો આપણો L કેટલો છે? 60. B કેટલો છે? 40. તો 6 ચોક 24 એટલે 2400 થઈ ગયું મિત્રો. B અને H કેટલો છે? તો 40 ગુણ્યા 20. 40 ગુણ્યા 20. ઓકે, તો 40 ગુણ્યા 20 800 થઈ જશે. ઓકે, L ગુણ્યા H કેટલો છે? તો 60 ગુણ્યા 20. તો આ કેટલો થઈ જશે મિત્રો? 1200. આમાં સૌથી ઓછું ક્ષેત્રફળ કોનું છે? B ગુણ્યા H. B એટલે કે પહોળાઈ અને H એટલે આપણી જાડાઈ. તો પહોળાઈ અને જાડાઈ. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન બી. કેમ મિત્રો? તો આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું જેનું ક્ષેત્રફળ ઓછું હશે એમ દબાણ વધારે લાગશે. એટલે અહીંયા આનું ક્ષેત્રફળ જેવું ઘટશે એવું દબાણ કેવું થશે? વધારે લાગુ પડશે. જો અહીંયા હશે તો દબાણ ઓછું લાગુ પડશે. ઓકે, ચલો આગળ વધીએ. એક પદાર્થનું હવામાં વજન 10 ન્યૂટન છે. હવામાં વજન કેટલું છે? 10 ન્યૂટન. ઓકે, અને જેવું એને પાણીમાં ડૂબાડો છો તમે, પાણીમાં ડૂબાડતાની સાથે 8 ન્યૂટન વજન થઈ જાય છે. ઓકે, તો વિસ્થાપિત પાણીનું વજન કેટલું? હવે મિત્રો અહીંયા તમે તફાવત જુઓ, તમારો તફાવત કેટલો આવે? 10n - 8n. ઓકે, તો અહીંયા ઉત્પ્લાવક બળ કેટલું લાગ્યું? જેટલું પાણી બહાર ગયું હશે એટલું. હવે અહીંયા વજનમાં ઘટાડો 10 બદલે 8n આવ્યો એટલે 2n ઘટાડો થયો. એટલે અહીંયા ઉત્પ્લાવક બળ 2n જેટલું લાગ્યું હોય. 2n જેટલું લાગ્યું એનો મતલબ કે બહાર જે પાણી ગયું હશે એ પણ કેટલું હશે? ઉત્પ્લાવક બળના પેલા પ્રમાણમાં, એટલે એ પણ 2n હશે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ 2n. આ તો સીધો લોજિકલી પ્રશ્ન છે. જેટલું પાણીનું વજન આપણે જોયું હતું કે
જેટલું અંદર જશે અને જેટલા પ્રમાણમાં પાણીનું વજન આવશે એટલા પ્રમાણમાં ઉત્પ્લાવક બળ લાગશે. ચંદ્ર પરથી પથ્થર પૃથ્વી પર લાવીએ તો દર બદલાય? દર તો ક્યારેય બદલાશે નહીં. શું બદલાશે મિત્રો? વજન જ બદલાય. બંને ના બદલાય કે બંને સમાન રહેવું એના વજન બદલાશે. કેમ? કારણ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ વધી જશે એટલે 9.8 ના લેખે ગુણાશે એટલે ગુરુત્વાકર્ષણ બળ વધી જશે એટલે વજન બદલાશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે, આગળનો પ્રશ્ન છે કે મુક્ત પતન કરતો પદાર્થ, બરાબર. જો મિત્રો, મુક્ત પતન કરતો પદાર્થ હંમેશા નીચેની તરફ આવશે એટલે નીચેની તરફ આવતો એને કેવી ગતિ કહેવાય? અધો દિશા કહેવાય. અને ઉપરની તરફ જતો હોય એને કેવી કહેવાય? ઉધ્વ દિશા કહેવાય. એટલે પહેલા તો ઉધ્વ દિશાવાળા બંને જવાબ કેન્સલ કરવા પડશે આપણે, બરાબર. હવે અધો દિશામાં પ્રવેગી ગતિ કરે છે કે અચર વેગવાળી ગતિ કરે છે? હવે આ બંનેમાંથી એક હોઈ શકે. હવે આપણને ખબર છે ભાઈ, મુક્ત પતન કરતો પદાર્થ ખરો ને એ પહેલો એનો વેગ 9.8 હોય, બરાબર. પણ સતત વેગમાં શું થાય છે? વધારો. સતત વેગમાં શું થાય છે? વધારો થતો જાય છે. એ આપણે આગળ જોયું, બરાબર. હવે સતત વેગમાં વધારો થાય, પ્રવેગ અચર રહેશે, બરાબર. અચર પ્રવેગી હોય તો જવાબ સાચો, પણ વેગ અચર રહેતો નથી. વેગમાં સતત વધારો થશે અને નીચેની તરફ આવે છે એટલે આપણો જવાબ શું થશે? અધો દિશામાં પ્રવેગી ગતિ કરે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ, જીનું મૂલ્ય કેટલું હોય મિત્રો? તો જીનું મૂલ્ય જો બધા આપેલું 6.67 × 10⁻11. હવે અહીંયા મારી છે એકમની. ઓકે, તો એકમ આપણે જોઈએ તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આના બદલે આવો પણ ઓપ્શન હોય, ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ. હવે એ પ્રશ્ન થાય કે આ એકમ આવ્યો કેવી રીતે મિત્રો? તો જો આપણું સૂત્ર છે F = G કૌંસમાં m સ્મોલ m બરાબર ભાગ્યા d સ્ક્વેર. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા જીન કરતા બનાવીએ. જીન કરતા બનાવશું તો સૌથી પહેલા શું થશે? આ m અને બંને m ભાગાકારમાં જતા રહેશે અને d સ્ક્વેર ઉપર ગુણાકારમાં જતો રહેશે. તો F × d સ્ક્વેર ભાગ્યા m × m. ઓકે, ચલો હવે F એ કોણ? બળનો એકમ શું છે મિત્રો? ન્યૂટન. ડી સ્ક્વેર એટલે કે ડી નો એકમ શું છે? ડી એટલે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો વર્ગ થાય છે, કોઈ એના એકમનો વર્ગ ના થાય. તો ક્ષેત્રફળનો વર્ગ થાય છે, ક્ષેત્રફળનો એકમ શું છે? મીટર સ્ક્વેર. ઓકે, હવે m અને m બે m છે, તો આનો એકમ કિલોગ્રામ, આનો એકમ એ કિલોગ્રામ. તો અહીંયા શું થઈ જશે? કિલોગ્રામ સ્ક્વેર. તો આ પ્રમાણે આપણો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ઓકે, તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલું જ, બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ખાસ હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો, બરાબર. આ ચેપ્ટર થોડું લોંગ થઈ શકે છે, હજુ બીજો વિડીયો આપણા ઘણા બધા ક્વેશ્ચન બાકી છે, બરાબર. હવે ઓલરેડી ઓલમોસ્ટ 1 કલાક થઈ ગયો છે એટલે મેં કીધું હવે આગળ વધારે નથી ખેંચવું, બીજા લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું, બરાબર. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.